Hello students, welcome to MS School Standard 10th સબ્જેક્ટ હિન્દી કાવ્ય 23 ભૂખ જેમના કવિ છે સર્વેશ્વર દયાલ સક્સેના. ભૂખ છે એ પ્રત્યેક પ્રાણીના શરીરની એક સ્વાભાવિક ક્રિયા છે અને આ જે પ્રાણી છે કે જેમાં બધા આવી જાય, મનુષ્ય છે, જીવજંતુ છે, પ્રાણીઓ છે, બરાબર છે, કે એ જે છે પોતાની ભૂખ છે એ દૂર કરવા માટે પોતાના રીતે છે એ પ્રયાસ કરતા હોય છે. આજનું આપણું જે આ કવિતા છે, આપણું જે કાવ્ય છે, એમાં પણ ભૂખથી સંઘર્ષ કરવા માટેની, ભૂખ માટે સંઘર્ષ કરવા માટેની છે એ પ્રેરણા આપેલી છે. અને એ દ્વારા કે જ્યારે એ કોઈ વ્યક્તિ હોય, કોઈ મનુષ્ય હોય, કોઈ પ્રાણી હોય, કોઈ જીવજંતુ હોય, જ્યારે એ આ પ્રકારનો સંઘર્ષ કરે છે ત્યારે એ જે પ્રાણી છે એમાં એક અદ્ભુત પ્રકારના સૌંદર્ય કે એની જે છે એ સુંદરતાનું છે એ દર્શન થતું હોય છે. આવું જે સરસ મજાનું જે કાવ્ય છે કે જેનો આજે આપણે ભણીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. કાવ્યની શરૂઆત કરતા પહેલા આપણા જે કવિ છે સર્વેશ્વર દયાલ સક્સેના, કે જેના વિશે આપણે થોડી માહિતી છે એ મેળવી લઈએ. જન્મ સન 1926, निधन सन 1983. नई कविता के इस प्रमुख कवि का जन्म बस्ती उत्तर प्रदेश में हुआ. आर्थिक अभावों से जूझते हुए उन्होंने इलाहाबाद विश्वविद्यालय में एमए किया. स्कूल में शिक्षक, क्लर्क की और आकाशवाणी में नौकरी की. बाद में दिनमान के उपसंपादक रहे. इनकी कविताओं में आधुनिक जीवन की विडंबना, विषम स्थिति में व्यक्ति की जिजीविषा आदि का मार्मिक चित्रण मिलता है. जंगल का दर्द, कुआं का नदी, गर्म हवाएं, खुटियों पर टंगे लोग, क्या कह कर पुकारूं, कोई मेरे साथे चलो, कोई मेरे साथ चले आदि इनके प्रमुख काव्य संग्रह है. इनकी रचनाएं तीसरा सप्तक में भी संकलित है. बतूता का जूता बाल कविताओं का अनूठा संग्रह है. इन्होंने नाटक भी लिखे हैं. प्रस्तुत कविता में कवि ने सौंदर्य को वैयक्तिक रुचि से हटाकर संघर्षशीलता के साथ जोड़ दिया है. तो हमारे ये जो कवि है સર્વેશ્વર દયાલ સક્સેના, કે જે નવી કવિતાના પ્રમુખ કવિ તરીકે છે, મતલબ કે મુખ્ય કવિ તરીકે છે એ જાણીતા છે. અને એનો જન્મ છે ઉત્તર પ્રદેશના બસ્તીમાં થયેલો છે. આર્થિકતાથી જ પહેલેથી જ છે અમુક છે આપણે જોઈએ છે કે આર્થિક પરિસ્થિતિ ઘણા લોકોની છે નબળી હોય છે, એટલે નાનપણથી જ આર્થિક અભાવોથી એ છે એ એમનો સામનો કરતા એમણે છે ઇલાહાબાદ વિશ્વવિદ્યાલયમાં એમણે એમએ કરેલું અને ત્યાંથી પછી તેને શિક્ષક, ક્લર્ક અને આકાશવાણીમાં પણ એને નોકરી કરેલી છે. અને પછી દિનમાન જે છે એના ઉપસંપાદક તરીકે પણ રહેલા છે. એની જે કવિતાઓ છે, તો જે અત્યારનું જે આધુનિક જીવન છે એની જે વિડંબનાઓ છે, બરોબર છે, એમાં જે વિષમ પરિસ્થિતિ છે અને વ્યક્તિની જીજીવિષા એટલે કે વ્યક્તિની જે ઈચ્છાઓ છે, બરોબર છે, એ બધાનું એક માર્મિક, એક રહસ્યમય ચરિત્રણ છે કે જે આપણે એમની કવિતાઓમાં જોવા મળે છે. તો જેમણે ઘણા બધા જે એમણે લખેલી જે કૃતિઓ છે તો એ કૃતિઓના પણ એમને નામ આપેલા, જેમ કે જંગલ કા દર્દ છે, કુવાનો નદી, ગરમ હવાએ, બરોબર છે. એને કવિતાઓ પણ લખેલી છે નાના બાળક માટે અને નાટક પણ લખેલા છે. આ જે કાવ્ય છે કે જેમાં કવિએ સૌંદર્યનું વૈયક્તિક રુચિ, બરોબર છે, વ્યક્તિગત રુચિને હટાવીને એને શું કરેલું છે તો કે સંઘર્ષશીલતા, બરોબર છે, સંઘર્ષ સાથે છે એ આ કાવ્યને જોડેલું છે. તો ચાલો આપણે આ કાવ્યનો અભ્યાસ કરીએ. જબ ભી ભૂખ સે લડને કોઈ ખડા હો જાતા હૈ, સુંદર દિખને લગતા હૈ. બરોબર છે કે કવિ છે શું કહે છે અહીંયા કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ભૂખ માટે, બરોબર છે, ભૂખથી લડવા માટે જ્યારે એ ખડા હોના મતલબ કે સામનો, કે જ્યારે ભૂખથી લડવા માટે એ એનો સામનો કરે છે ત્યારે કેવો લાગે છે તો ત્યારે ખૂબ જ છે એ સુંદર છે એ દેખાય છે. કે જ્યારે કોઈ પ્રાણી ભૂખથી મુક્તિ મેળવવા માટે સંઘર્ષ કરે છે ત્યારે સુંદર છે દેખાવા લાગે છે. શું છે અહીંયા કહેવાનો મતલબ શું છે કે આ 4 લાઈન છે એ દરમિયાન શું કહે છે કે ભૂખથી કોઈ વ્યક્તિ છે એ ભૂખનો સામનો કરે તો વધારે સુંદર લાગે છે. તો કે કવિ છે એનું કહેવાનું તાત્પર્ય કે એનો અર્થ છે એટલો જ કે સંઘર્ષ છે એ વિના કોઈ પણ સમસ્યા છે એનો ઉકેલ આવતો નથી. તેના માટે આપણે છે સંઘર્ષ કરવો જ છે એ પડતો હોય છે. એટલા માટે સંઘર્ષ કરે તેથી તે સુંદર છે એ દેખાવાના જ છે. તો તમે જોઈ શકશો ચિત્રમાં પણ, બરોબર છે, કે કિસાન છે એ કેટલી મહેનત કરતો હોય છે, બરોબર છે. અત્યારે ઘણા લોકો એમ કે અમને તો પચતું નથી ને પછી એ લોકોને
વોક કરવું પડે ને બધું કરવું પડતું હોય છે, પણ ભૂખ સાથે જો સંઘર્ષ કરેલો હતો તો એ સંઘર્ષના કારણે વ્યક્તિનું સૌંદર્ય છે એ નિખરતું હોય છે. આગળ જોઈએ. झपटता बाज फन उठाए सांप, दो पैरों पर खड़ी कांटों से नन्ही पत्तियां खाती बकरी, दबे पाव झाड़ियों में चलता चीता. બરોબર છે. ઝપટતા, બરોબર, ઝપટના એટલે કે શું કરવું, તો કે આક્રમણ કરવા માટે જલ્દીથી આગળ વધવું. બરોબર છે, કે જ્યારે તમે જોયું હશે કે બાજ છે એ પોતાના શિકાર ઉપર કબજો મેળવવા માટે શું કરે છે, ઝડપથી એના ઉપર શું કરે છે, ઝપટવું એટલે કે એની ઉપર શું કરે છે, તો કે તરાપ છે એ મારે છે. પછી ફન ઉઠાએ સાપ, ફન મતલબ કે ફેણ, કે એટલી જ તેજીથી છે એ શું કરે છે કે જ્યારે જે સાપ છે એ ફેણ ઉઠાવી અને જે છે એ શિકાર કરવા માટે એ સાપ છે એ પોતાનો ફેણ છે ઉઠાવે છે, ત્યારે કેવો લાગે છે, તો ત્યારે એ ખૂબ જ સુંદર છે એ લાગે છે. કાંટો સે નન્હી પત્તિયા ખાતી બકરી, બરોબર છે. તમે જોયું હશે કે જે બકરી છે એ પોતાના નાના નાના પગ ઉપર ઊભીને નાની નાની જે પત્તિયા છે, બરોબર, કે જે નાની નાની પાંદડીઓ ખાવા માટે જે સંઘર્ષ કરે છે ત્યારે એ ખૂબ જ છે એ સુંદર લાગતી હોય છે. દબે પાવ ઝાડીઓ મેં ચલતા ચિત્તા, બરોબર છે, કે જ્યારે પણ છે જે ચિત્તો છે, બરોબર છે, જે ચિત્તા છે એ કેવો છે, તો આપણે ખબર છે કે ખૂંખાર ચિત્તો છે જરા પણ અવાજ ન થાય એ રીતે દબે પાવ, દબે પાવ એટલે કે છાના પગલે છે એ ઝાડીઓમાં એક એક ડગલું છે એ સાવધાનથી માંડતો હોય છે. શું કામ, તો કે પોતાના શિકારને પકડવા માટે. તો એ જ્યારે જે ચિત્તો છે એ પણ એ ચૂપચાપ પોતાના શિકારને પકડવા માટે જ્યારે સાવધાનીથી છે એ ચાલતો હોય છે ત્યારે ખૂબ જ છે એ સુંદર લાગતો હોય છે. તો આવી રીતે બાજ, બરોબર છે, કે જેવી રીતે બાજ છે પોતાના શિકાર ઉપર કબજો મેળવવા માટે જેવું શિકાર ઉપર ઝડપથી તરાપ મારે છે અને શિકાર છે અને પોતાના પંજામાં દબાવી અને જે ઉડી જાય છે ત્યારે ખરેખર છે એ જોવાય લાયક હોય છે, ખૂબ જ સુંદર લાગે છે. એવી જ રીતે સાપ પણ છે પોતાના શિકાર ઉપર વારંવાર ફેણ ઉઠાવી ત્યારે સાપનું આક્રમક જે સ્વરૂપ છે એ ખૂબ જ સુંદર લાગે છે. કાંટો જે છે, બરોબર છે, કે બકરી પોતાના બંને પગે છે ઊભી થઈ જાય છે અને પોતાની ભૂખ મિટાવવા માટે કાંટો જે છે, જે કાંટા છે એના વચ્ચે પરથી નાની નાની પાંદડીઓ ખાવા માટે જે સંઘર્ષ કરે છે ત્યારે એનું સૌંદર્ય છે એ બધાથી અનોઠું લાગે છે. અને એવી જ રીતે શિકારને પોતાને પકડવા માટે જ્યારે ખૂંખાર જે ચિત્તો છે, બરોબર છે, જરા પણ અવાજ કર્યા વિના છાના પગલે ધીરે ધીરે છે એ ઝાડીઓમાં છે સાવધાનીપૂર્વક ડગલું માનતો હોય છે ત્યારે એ રૂપમાં એ બહુ સુંદર છે એ લાગે છે. डाल पर उल्टा लटक फल कुतरता तोता, या इन सब की जगह आदमी होता, जब भी भूख से लड़ने કોઈ ખડા હો જાતા, સુંદર દિખને લગતા. બરોબર છે. શું કે છે, હવે જે પોપટ છે, આમ તો આપણે બધાને ખબર છે કે પોપટ છે એ ડાળીને પોતાના પંજાથી પકડી અને ડાળી ઉપર બેસે છે, પણ જ્યારે પણ છે એને ભૂખ લાગે છે, બરોબર છે, ત્યારે શું કરે, ડાલ પર ઉલટા લટક ફલ કુતરતા, બરોબર, કુતરના મતલબ કે કોતરવું, ત્યારે છે પોતાની ભૂખને મિટાવવા માટે કોઈ ફળને કોતરવા લાગે છે. ત્યારે કેવી રીતે હોય છે, તો કે જે ડાળી છે એ ડાળીને છે પોતાના પંજાથી પકડીને ઉલટો લટકીને એ શું કરે છે, તો કે જોખમ છે પોતાના હાથમાં લે છે અને આવી રીતે પોતાની ભૂખ છે એ મિટાવવા માટે એક નાનું એવું પક્ષી છે એ પક્ષી પણ શું કરે છે, તો કે સંઘર્ષ છે એ કરે છે અને એ સંઘર્ષમાં એ જે પોપટ છે એ પણ ખૂબ જ સુંદર લાગે છે. અને સાથે સાથે શું કીધું છે, યા ઇન સબકી જગ આદમી હોતા, જબ ભી ભૂખ સે લડને કોઈ ખડા હો જાતા, સુંદર દિખને લગતા. શું કહે છે કે આની જગ્યાએ ભૂખથી લડવા માટે કોઈ મનુષ્ય સંઘર્ષ કરે તો તેના જુદા જુદા રૂપ છે એ દેખાય છે, કે જ્યારે કોઈ પણ મનુષ્ય ભૂખથી સંઘર્ષ કરવા માટે પોતાના જોખમ વહોરીને લાગી જાય છે ત્યારે એ બહુ જ સુંદર છે એ લાગે છે. પછી કોઈ પ્રાણી હોય, કોઈ પક્ષી હોય કે કોઈ મનુષ્ય હોય, પણ જ્યારે પણ જે સંઘર્ષ કરે છે ત્યારે સંઘર્ષમાં ભૂખથી મુક્તિ મેળવવા માટે જે સંઘર્ષ કરે છે એ સંઘર્ષમાં ખરેખર એ ખૂબ જ છે એ સુંદર દેખાય છે. મતલબ કે એના સંઘર્ષને લઈને એનું જે સૌંદર્ય છે એ અનોઠું અને અનોખું છે એ લાગે છે. તો આની સાથે જ આપણું આ કાવ્ય 23 ભૂખ સર્વેશ્વર દયાલ સક્સેના દ્વારા લખાયેલું આ જે કાવ્ય છે કે જે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.